તો વડોદરાના સાવલીમાં પણ ભાજપમાં જોરદાર ભડકો થયો છે। યુવા મોરચાના ઉપપ્રમુખ આકાશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। નગરપાલિકામાં ટિકિટ ન મળતા આકાશ પટેલ નારાજ થયા। તેમના સમર્થકોના કહેવાથી અપક્ષ ઉમેદવારી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે કે મારા સમર્થકોએ કહ્યું એટલે હવે હું અપક્ષ ઉમેદવારી કરીશ। 2016 થી સતત 2026 સુધી ભારતીય જનતા પાર્ટી સાથે રહીને પ્રજાલક્ષી અનેક કામો કર્યા છે। પ્રજાના છેવાડાના માનવી સુધી પહોંચવાનું કામ ભારતીય જનતા પાર્ટી સાથે રહીને એક કાર્યકર્તા તરીકે પ્રજાના હરેક કામો કર્યા છે। હું આ સતત બીજી વખત ભારતીય જનતા પાર્ટીમાંથી સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 6 માંથી બીજી વખત ટિકિટ માગી હતી, પરંતુ હજી બીજી વાર પણ મને ટિકિટ નથી મળી। હું કાલે મારા યુવા ટીમ અને મારા જે મતદાતાઓ છે એમના કહેવા પ્રમાણે હું અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યો છું। તો વડોદરાના સાવલીમાં ભડકો થયો છે। યુવા મોરચાના ઉપપ્રમુખ આકાશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, કેમ કે ટિકિટ ન મળીને તેના કારણે અપક્ષ ઉમેદવારી કરી નગરપાલિકામાં ટિકિટ ન મળતા તેઓ નારાજ થઈ ગયા અને તેમનું કહેવું છે કે સમર્થકોના કહેવાથી હું ભાજપમાં જોડાયો। તેમના સમર્થકોના કહેવાથી અપક્ષ ઉમેદવારી કરી હોવાનો દાવો પણ આકાશ પટેલે અહીં કર્યો છે।